क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना રહેશે. સર, નેક્સ્ટ સ્ટોક એન્જલ વન, પરિણામો જે છે તે આઈડિયલી થોડા સારા આવ્યા છે. નફો આવક બંનેમાં થોડો વધારો અહીંયાથી, અને ડિવિડન્ડની અનાઉન્સમેન્ટ થઈ છે, નવા મેનેજમેન્ટની અનાઉન્સમેન્ટ થઈ છે. કઈ રીતે જોઈએ સર ફાઇનલી, જ્યારે હવે ઘણા બધા હર્ડલ્સ બાદ આ સ્ટોક બહાર આવવાની કોશિશ કરી રહ્યો છે, પ્લસ જે અનાઉન્સમેન્ટ્સ આવ્યા છે તે બધાને જોતા એન્જલ વન પર કઈ રીતે ફોકસ, બિકોઝ ચાર્ટ્સ બહુ ખરાબ ઓલરેડી થઈ ચૂક્યા છે આ સ્ટોક માટે? યસ, ઓવરઓલ જે આપણે જોઈ રહ્યા છે કે રેગ્યુલેટરી ચેન્જીસ આવ્યા છે, માર્જિન ચેન્જીસ આવ્યા છે, અને લોટ સાઇઝ રિવિઝન થયા છે, એ બધાનો થોડો કંઈક ને કંઈક ઇમ્પેક્ટ ઓલમોસ્ટ બધા સ્ટોક્સ પર આપણને જોવા મળે છે. અને જ્યારે માર્કેટ બી નીચે જતી હોય તો આઈ થિંક વોલ્યુમ્સ બી બ્રોકિંગ કંપનીઝના થોડાક રેડ્યુસ થઈ ગયા હોય, એટલે કદાચ એ બધું ઇમ્પેક્ટ એને આવી રહ્યો છે અત્યારના, મને એવું લાગી રહ્યું છે. આઈ થિંક ઇટ વિલ ટેક સમ ટાઈમ ટુ સેટલ, બટ બાય ફાર અત્યારના ખૂબ જ ઘટાડો 3500 થી 3400 લેવલ ચાલી રહ્યો હતો. અત્યારે 2400 લેવલ, અત્યારે લગભગ 1000 પોઈન્ટ નીકળી ગયા છે એન્જલ વનમાં. મને એમ લાગે છે કે નીચેમાં 2400 થી લઈને 2350 નો એક બહુ મેજર સપોર્ટ છે, અને ઉપરમાં જો અગર આટલું એક્સ્ટ્રીમ ઓવરસોલ્ડ થઈ ગયું છે તો એક બાઉન્સ આવી શકે છે, જેનાથી લઈને 2650 થી 2700 સુધીના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. આઈ થિંક ધીસ કુડ બી અ શોર્ટ ટર્મ માઇનર બાઉન્સ 2700 સુધી.